અડધી રાતે લાઈટ થી રક્ષાબંધનની પોસ્ટ બનાવવાની હતી. આ વખતે તો પણ મગજને 350 કિલોમીટર દોડાઈને પછી પોસ્ટ થઈ ગઈ તૈયાર ને ફાઇનલી કરી દીધી સ્કેડ્યુલ. હવે નિરાતની ઊંઘ આવશે. રક્ષાબંધનના જય સ્વામિનારાયણ બધાને. ભગવાન મમ્મીને લાગ્યા પગે અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટનું ડોક્યુમેન્ટ આવ્યું હતું. એ જોયું. આજ તો મુહૂર્ત બપોરનું હતું તો ભાઈ પછી તો હું હવે હાથ ભરાશે ને ખિસ્સા ખાલી થાય. પછી ઉપડી ગયા રાખડી બંધાવવા બાંધવા. ઠેઠ 11 વાળા જવાનું સારું સ્લીપ છે, બાકી મુહૂર્ત આઈને સુકાઈ જાય. પછી આવી ગયા ગોલી સાહેબ પાસે. આવી ગયા છે સાક્ષાત માતાજી. પછી હાથ ભરાવામાં એક રાખડી બાકી હતી પણ ખિસ્સું ખાલી થવામાં તે એ બંધાઈ લીધી. બટા હવે પીવા માંડ, બટકે મેળ નહીં આવે. દાદા હવે ધીમે ધીમે હાથોમાં જાય. આવી ગયા મેડિકલ, ઉપાડી લીધી કોરક ને રક્ષાબંધન પતવા આવી પણ કાજુ કતરી બરાબર ખાધી નથી તો ઉપાડી લીધી કાજુ કતરી. આમ જોઈ લો પણ તમે વાતાવરણ. ભગવાનને તો ધરાવી જોઈએ ને. પછી બેટા સંધ્યા આરતી માં, પછી આપણે કરી આરતી ને ભગવાન મમ્મી લાગ્યા પગે. અને નવરાત્રી આપણે વાંચી શ્રીમદ ભગવદ ગીતા, પછી વાંચ્યું વચનામૃત. ને આજનો વિચાર કંઈક એવો છે કે સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી